પંચમહાલ જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। જિલ્લાના ગોધરા સહિત હાલોલ કાલોલ શહેરા તેમજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો। વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। એકાએક વરસાદ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળુ પાકને નુકસાન થવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે। જિલ્લાના ગોધરા સહિત શહેરા હાલોલ કાલોલ ભારે સુસવાટાભેર પવન શરૂ થતા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। વરસાદ શરૂ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। હાલોલ નગરમાં પણ સમી સાંજે ભારે સુસવાટાભેર પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે વાતાવરણમાં પાછલા દિવસમાં પડી રહેલી ગરમીથી હાલોલ નગરવાસીઓને રાહત મળી હતી। વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારમાં ઉનાળુ ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું।